શું કરો મમ્મી? લોટ બાંધ. અને સબ્જીમાં આજે શું છે? તો કે કાસા કેળાનું શાક ખાવું એટલે કાલે મસ્ત બન્યું હતું, તો આજે બનાવી. બનાવી નાખ્યું. सुप्रभात। 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 कितना दिन बाद ये वर्ड यूज किया? कितने दिन बाद ये वर्ड यूज किया? मतलब नॉर्मल नहीं है, अचानक से बोले ना। તમને કેળાની સબ્જી ભાવે છે? મને બાધુઈ સબ્જી ભાવે છે. જોઈ લ્યો બધાય. કહી દો પ્રીતિની ગુજરાતી તમને કેવી લાગે છે હવે? ધ બેંગાલી ગર્લ બીકમ પ્યોર કાઠિયાવાડી. એવું હોય છે કે શું કરો પપ્પા? બેઠા છે. તો આ પ્રીતિ કહે છે કે આજ લાઈટ નથી. हाँ आज काप રહેશે આજ ના ये शनिवार है बट सच में नहीं है ना कि मैं बोल रही हूँ वही। ये शनिवार है कहीं हुए कहीं लोग ऐसा बोल रहे हैं कि मम्मी वो नाटक में परफॉर्म करने जाने वाले ऐसा लग रहा है. पापा તમને કેવા લાગ્યા મમ્મીનો લુક? તો એ તો ડેકોરેશન તો બદલી જાય ને એમ તો કા અલા ભવાયા ને રમવા આવ્યો એ આદમી જેવી દેખાય એમ તો આદમી છે ને એને સ્ત્રીનો કપડા પહેર્યા पापा बोल रहे कि वो आदमी मतलब आदमी से औरत को चेंज किया ऐसा लग रहा था. खूबसूरत दिख रही थी मैडम। मैडम तो मेरे नजर में तो मैडम जैसा दिख रहा हाँ એવું તો નતું. હા ના એ આદમીની ઓલા ભવાયા ને ઓલા વેર કાઢ્યો એનો સ્ત્રીના કપડા પહેરે है। रेडी नहीं हुए ना ऐसा, इसीलिए ऐसा लग હા કભી ऐसा રેડી તો નહીં हुआ. પણ હા એવું થોડું કેવાય, એવું થોડું હતું. કેમ એવું હતું આ પ્રીતિ કે મેડમ જેવા લાગતા હતા. એ તો 5 બસ થેલો હોય तो पर थैलो ले ले जाओ वालो का फरवा. चलो फिर से रेडी कर दो पापा, जो घुमाने लेके जाते हैं. हमारे स्कूल ના ના એવામાં નથી ઘુમાવા એ ના એ આ સાદા સેમ્પલ રેડી मम्मी पापा ने क्यों तो એ તો મજાક કર્યા રાખે. कि सादा सैंपल में बराबर है. એ આપણા अब तुम ही पापा को समझाओ. पापा बोल रहे कि नहीं ये सादा सैंपल. मैं बचपन में जिस स्कूल में पढ़ती थी उस स्कूल में ऐसा ही सेम ऐसा ही एक मैम थी। प्रीति ना मैडम आवा आता मम्मी હા હા એ તો હોય ને ભાઈ માણે એ તો આ એવું માથું વળાવે એવું કાંઈ થોડું હોય તો તમે કયો આ ભોયા જેવો. એ તો ભાઈ આમાં સિનેમા દેખાડો એટલે બોલવું પડ્યું નકર તો કાંઈ ન બોલવાનું હોય એ તો આમાં દ્રશ્ય દેખાય કેવું પડે ને એમ મમ્મી મારે સીન એવો જોકર જેવો આવતો કે હવે કાંઈ આપણે કાંઈ લ્યો ઓલો રજનીકાંત જેવો अब पापा बोल रहे कि मेरा हाँ खुद पहले जोकर बोला फिर बोले नहीं रजनीकांत. जो लियो हमारा घर નું પપૈયું, આવડું મોટું પપૈયું તો માન્ય થાય છે હે મમ્મી? પણ મમ્મી મારે તમને એક વાત પૂછવી છે. અહીંયા આ બાજુ આવો. અત્યારે આપણે બપોરે લંચમાં શું ખાધું? બપોરા કેળાનું શાક. કેળાનું શાક ખાધું ને? એ તો મેં આજે બધાને બતાવ્યું નહીં, અમે જેમાં આવીએ ત્યાં ડેઈલી હું હવે જમવા બેઠા હોય ને બતાવવું, પણ આજ મેં ન બતાવ્યું. પણ આમાં હમણાં એક મેં કમેન્ટ વાંચી કે હિતેનભાઈ ને પ્રીતિભાઈ જુનાગઢ વડાપાવ ને ખાવા વઈ ગયા, કેળાનું શાક નહીં ભાવ્યું હોય. ભાઈઓ એટલે તો એની યાદ ભાવ્યું એટલે તો આજ બીજી વાર કીધું કે અત્યારે બનાવો. હા એ તો પ્રીતિને એટલે એવું કઈ કચર બચર ખવડાવવું પડે, કારણ કે આને એવું કઈ કચર બચર ભાવતું નથી. પ્રીતિ કોઈ દી કીધું હાલો મારે વડાપાવ ખાવું, દાબેલી ખાવી, એને બહારનું ભાવે જ નહીં. એ બહારનું ખાવાનું નામ લઈ તો એ પછી મોઢું બગાડે. એ નથી ખાવું, તેલ વાળું તો નથી ખાતું. અત્યારના જે છોકરા છોકરી હોય એને રોકવા પડે કે આવા બહારનું ખાવામાં, અને અહીંયા ખવડાવવું પડે. एओ तुम्हें रोकना पड़ता है। ना मने क्या भाव है, हम दोनों को नहीं पसंद है. फिर चट कर जाते हो. फिर वो वेस्ट तो नहीं करना चाहिए ना, પૈસા દીધા સટ કરવું જ પડે ને. इसीलिए प्रीति को खिलाना पड़ा, जबरदस्ती खिलाना पड़ता है. મારી વિડીયો રીલ બહુ મસ્ત આવે છે તમે કન્ટિન્યુ રાખજો એક દિવસ મોટા યુટ્યુબ પર બની જશે દાદા અને બાને જય શ્રી કૃષ્ણ કહેજો આ દીકરી રીનાબેન રીનાબેન છે એને એક કોમેન્ટ એવું કર્યો છે બધાય સારી સારી કોમેન્ટ કરા જ રાખજો, કારણ કે મમ્મી પપ્પા કોમેન્ટ હંમેશા વાંચ્યા જ રાખે. એકવાર શીખવાડી દીધું હોય કે કઈ રીતે કોમેન્ટ વાંચવાની, એ પૂરા દિન वीडियो चालू रहे ना कमेंट हाँ वाइचा रखे એટલે कमेंट करता रहो. मतलब कुछ कुछ ऐसा बोलते हैं क्या, ऐसे कुछ कमेंट करते हैं फिर ऐसे बता कि हितेन भाई प्रीति जी ऐसे प्रीति
आप ऐसे मम्मी पापा को बताना हमने जय श्री कृष्ण बोला, जय द्वारका, बट वो वही पढ़ते हैं। उल्टा मैं नहीं देखती। हमारे पास कभी कभी टाइम नहीं रहता। હાલો બધે પપૈયું ખાવા આવી જાઓ. બે 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 જોઈ લ્યો આવી ગયા અમારે અહીંયા ઘેર જ હનુમાન દાદા. તો જોઈ લ્યો અમારી ઘરે આ હનુમાન મહારાજ આવી ગયા છે. પણ પત્તા ખા આવે જ ને પત્તા જો જે ખાવાની જો પાંદડા ખાવા હે પણ આ પપૈયું નથી ખાવું. ફળ છે એ નથી ખાવું लो તબ યાદ આવી ને ઓલી પર ગયો ध्यान જ નથી દેવું. देखो इग्नोर कर रहे हैं, देखो इग्नोर. बिस्किट आवे છે, હાલો બિસ્કિટ દો. બિસ્કિટ લીધું તો ઓલી વખતે देखो देखो वो देख रहे हैं. दो बिस्किट दो. ભગત હાલે હાલ હાલ હવે હવે ખા ખા. હાલ 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 બધી આવી જાય છે બચ્ચું છે. બચું હાલ 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 ભગત હા. બિસ્કિટ ભાવે બિસ્કિટ બા पापा હા ભલે છે ની રાતે आराम से बैठे गए. पपाया नहीं खाना उसको એ નથી से ભાવતો पता चल गया। નહીં ખાતો यहाँ पे देखो और थोड़ा पास जाओ. नहीं थोड़े पास जाओ, नहीं कुछ करे. અહીંયા ઊભી રહી हाँ हाँ તમે બે આ ઉભા રહી જાઓ મમ્મી વચ્ચે. બસ હા હવે આ જાઓ અહીંયા. इतना नहीं करना गुस्सा नहीं दिलाना शांति से खिलाना ખા ખાવા દે, ખાવા દે. ખાવા દો એ તો. હતી જ આ નકામો ભલે એને એમ કે મને મારવા આવે હા ભાઈ હા, એને બીક હોય ને એમ તો. બીક તો હર કોઈ ને હોય જનાવર એને એમ કે મને મારવા આવે ખબર મેં આપણે બિસ્કિટ દીધા જ ખાધા હતા. એવું ન હોય આ કેવું માણસ કે ઈશ્વરની માયા તો જો હે मतलब जंगल का जानवर है लेकिन उसको जंगल का फल फ्रूट में मन नहीं बिस्किट खाना है બિસ્કિટ ખાવા હા सोचो એ જ વાત છે એ જંગલ કા નહીં તો આ ફળ ફૂલ તો ખાતા હોય જંગલ કા જાનવર છે ને કર દે ફળ ફૂલ ઈ હું બિસ્કિટ આપો. पाले એ તો હજી આ પાર્લે મને બાકી તો ક્રીમ વાળા જોતા હતા. શું વિચારે છે મમ્મી? કોને ખબર अपने साथी को ढूंढ रहा होगा या फिर सोच रहा होगा किधर से छलांग लगाऊं એની ખોલ નાખો તો મજા દે ना हवा उसको तो गेट का जरूरत है. જો 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 એ તો એની રીતે વહી જા હે. આના ग्रुप થી ભટકી ગયું છે કે છે હું है कि नहीं? अपना ग्रुप से अलग हो गया होगा, એવું ઈ છે वरना अकेला कभी नहीं रहता. હા आवर यहाँ મૂકી દો ને બસ. વાહે ઢોલે દે શું કર લે જાય જાય मेरी मर्जी, मैं खाऊं कि ना खाऊं. रेवा दो बोलाओ मत. એવા કઈ હે નો કી જાય લાય વખત આવું કર્યું માં. બે વખત જાતા નહીં એ બાજુ તો નહીં नहीं नहीं મંડિયામાં કે આ બાજુથી કોઈ ખીજા વાં દેવા કે નહીં ખીજા હે ખીજાય છે. આપણે તો હારા હાટો પેટ ભરાય બિસાડાનું पापा बोल रहे को ए पकाई हम थोड़ा खिंचाई. જાવ તો વખત કરો पास भी नहीं वहाँ पे जाके थोड़ा खड़ा हो जाइए अरे वाह તાર પપ્પા નો તોડી હકે સહી યા ખીજાઈ ગયેલું છે બાકી આમ એટલું બધું છોકરાઓ ખીજવેલું હમ. એમ નકર નહીં કોકે હેરાન કર્યું ને એટલે. ખીજાય આમ હરખી તો રાખો છો. ભરાઈ જાય ને એ ગાડીઓ પણ કેમ વાત હાલો પપ્પા અત્યારે તમે ક્યાં જાહો ઈ તો કહી દો બધાને. હું આ ઓલું બેન ને ચડવા ઓલું શરીર વેટ છે એટલે હાલો તો પપ્પા અત્યારે હમણાં હિતાંશને અને ભીમભાઈને લઈને હમણાં આવી જાય. ઈ ભીમભાઈ છે તો ભીમભાઈ કેવું પડે ને. ભૂમિકા નામ નથી ભૂમિકા ભૂમિકા તરીકે કોઈ ઓળખતું જ નથી. નામ નથી ઓળખતા
નિમભાઈ તરીકે કોઈ ઓળખતું નહોતું. એ પાડી હા એમ જ હોય. હાલો પપ્પા જાઓ લઈ આવો ફટાફટ એ નમૂના એમને હા નમૂના નમૂના લઈ આવો ફટાફટ. હા હાલો આ મહેમાન અહીંયા આવી ગયા. મહેમાન કેમ છો, મજામાં કે નહીં? અમાર ત્રણે મકોડે મહેમાન થોડા ગરમ છે અત્યારે. મન ખારા થઈને આવ્યા. હા કા થાય ને એટલે मेहमान आए ऐसा बोलिए हैं? कि मतलब मैं तो ऐसे निकल ही रही हूँ, बोलूँ कुछ पानी वानी लाओ तो देखो इधर मेहमान गरम है तो मैं सोचा कि એટલે ગાયકા मतलब શું मेरे થઈ ગયા ऊपर आ जाएगा. હા અમાર પૃથ્વીભાઈ શું થઈ ગયા પછી ગરમ દેવામાં આમાં હારા હા ભલભલા ચૂપ થઈ જાય. હા આપણે તો હારે હાટું દીકરીને હું કે ભાઈ રાઈટ આવા ગરમ મહેમાન આવે તો ભલભલા ચૂપ થઈ જાય. અરે એવો પણ ટાઈમ એને હોય દીકરીને લઈ આવી ને દીકરીને મૂકી આવી એવા માવતર તો ક્યાંય ન હોય હા તોય આ મહેમાન આ બહુ માન મોંઘા છે. હે ઈ અમારી આની હાટું. મહેમાન ને બહુ પણ નીંદર નથી લાગતી. છે નીંદર તક માને યાદ નથી અમારા આજે અમારે અહીંયા આજે મહિન્દ્રા મહેમાન આવ્યા હતા હા અને મમ્મી વાહે ત્યાં. બંદર આવ્યો તો વાવે થયો આઈથી ઠેકડો માર્યો અને પપ્પા કહે કે પપ્પા શું કીધું ખબર? એ કે બંદર મામા ને મને મારી દીકરી યાદ આવી ગઈ. એમ બોલ્યા હતા જો. એ કે મને મારી દીકરીને ભાડે જ યાદ આવ્યા. એ કે અત્યારે ધોમ તડકે કે યાદ આવ્યા. હું તમે અહીંયા કરો भजिया का प्रिपरेशन, ભજીયા? धनिया भजिया. એ આ ઓલું તાર માએ ઝાલે જ બાકી છે પપ્પા મહેમાન આપણી ઘેર કોણ આવ્યું? દીકરી આવી ભાણો લી ક્યાં દીકરી ગઈ? આ બેઠા દીકરી હા દીકરી ટાટા પીડા કઈ? સાંજ પડ્યા છે હવે. તું તો ભાણા બે સાંજ ભાડો કે મારે વાંદરો જવો હે ભાડો કે મારે વાંદરો જવો. વાંદરો હવે અટાણ ન જીતે હા મમ્મી જોઈ લે એટલે બધું આવી જાય. એટલે આખો અખિલ બ્રહ્માંડના દર્શન થઈ જાય. એ પણ પપ્પા એ સાચું નહીં. આપણી જે જનેતા હોય એમાં અખિલ બ્રહ્માંડના દર્શન ન થઈ જાય. તો તારે એક નહીં તારે વાંદરા દર્શન કરવા તો તાર મમ્મી નો કરાવે. है कि नहीं बाबू? क्या? हितांश बोल रहे मुझे बंदर का अभी दर्शन करना. मैंने बोला तेरे मम्मी में दर्शन कर ले तो अभी बंदर का दर्शन हो जाएगा. जो अपनी माँ होती है माँ वो उसमें अखिल ब्रह्मांड समय हुआ होता है. तो उस अखिल ब्रह्मांड में क्या बंदर का दर्शन नहीं होगा? મમ્મી તું મોબાઈલ માં સ્લો કરજો તો એમાં તને તાર અંદર નથી જતું થોડો માથા દુખાવો લઈ આવ્યા હા હા जो ગાય તો बोला मैंने ना कहा देखो क्या खाटू को तब वीडियो ऑफ हो गया था, इधर आ गए थे हम. पापा को बोले कि बंदर के पास मत जाना, वो करते. क्या हुआ? पापा वहां पे गए हाँ. फिर दौड़ गए. मम्मी बाबा इधर आओ. વંડી માથે એ મમ્મી માં વાંદરો થયો. મમ્મી માં વાંદરો થયો ને એ કે મૈન મારી દીકરી. મમ્મી આ તો કયો ઓલો વાંદરો વાય છે. એવું છે કે ઈ આમ ખીજાણો એટલે આમાં બીક લાગે ને. મમ્મી કે મને મારી દીકરી યાદ આવી ગઈ. आज हमें मेहमान ने एकदम खारा कर दिया. मेहमान ने पहला त्यारे લઈ આવ્યા અને હવે મહેમાન ને કે આડી કાઢ લીધી. મહેમાન ને અમે તેડી આવ્યા ને ભાઈ અત્યારે મહેમાન ને એલા હેરાન કરીને મહેમાન ને અત્યારે તો મહેમાન ને મોકો મળે મહેમાન તો ભાગી જાય. આ તો કે ખાટું જ આવ્યું છે એક કેક કાપવાની આપણે પણ 50,000 થાવા તો દો ફોલોવર. હજી નહીં હોય ને હવે તમારે 2 દિવસ રોકાવાનું હોય. अभी भी 500 बाकी है. અભી 500 બાકી છે. 500 હવે 2 દિવસ થાય 2 દિવસ રોકાવાનું. હા બે દિવસ રોકાવાનું જો ઇન મોઢું જો થાય હા રોકાવી તને હું છે તને શું છે ભાઈ કે મમ્મી તું જ મારી અખિલ બ્રહ્માંડ છો.
કે મમ્મી વાંદરા જેવી લાગે. લ્યો નથી આ- અરે લ્યો કર લ્યો તું જ મારે અખિલ બ્રહ્માંડ દેખાય છે એમ એમ કેવાનું હે બીજામાં બોલું તો કોણ? એમ વિડિયો કેવો કોલ બોલવા? પડે એવું બોલવાનું વિડિયોમાં. એટલે વિડીયો કે એવું બોલવાનું. એટલે મમ્મીને એમ કહેવાય મમ્મીને એમ તમારો દીકરો જ કહેવાય કહે છો અમે કઈ નથી કહેતા કે મને અખિલ બ્રહ્માંડ દેખાડો મારી મમ્મી અખિલ બ્રહ્માંડ દેખાણું એમ કેવાય એમ આજ કે કહેવાય મને વાંદરો દેખાયનો લ્યો શું થયું આ ઘેરા વિચારોમાં પડ્યા છે મહેમાન કેકની વાટ જોઈશ કયાનો પૂછે છે કેક કયા મમ્મી પપ્પાને કેક નું કીધું તો ખરી 2 દિવસ પછી અમે બે ને હા તમે તો જોઈ લો બધા અહીંયા અત્યારે અમારા ઘર પર ભજીયા બને છે ને ભજીયાના કાર્યક્રમમાં સ્પેશિયલ આજ અમે લેવા ગયા હતા હાકરાવા ઝાડથી કે એને ભલે એને કર્યું છે તો આપણે આમાં નાખી દેવું सुनो एक ईगल आई करने का है उन्होंने कमेंट किया है कि प्रीति को क्या ऐसे खाने में पसंद है तो हम जूनागढ़ में अच्छा कुछ ऑप्शन सजेस्ट कर सकते हैं प्रीति खुद कंफ्यूज है प्रीति को कुछ मतलब कि वो ये फूड ही एकदम नया है ना पर प्रीति को दाल पकवान एक झांझड़ा रोड पे है वो प्रीति को बहुत पसंद दाल है पकवान अच्छा उसमें मसाला कम सब कुछ कम वो अच्छा है जो कोई ने दाल पकवान खबर हो जूनागढ़ में हारू तो ये कही जो प्रीति को वड़ा पाव तो पसंद आया कल हमने जो खाया वो सभी पसंद બધું પસંદ છે પણ તમે બેસ્ટ ફૂડ કયો ક્યાંનું છે જુનાગઢમાં તો અમે ભીમભાઈને હોય ભેગા લઈ જાઉં આવીશો કે નહીં ભીમભાઈ તો ભીમભાઈ તો રેડી જ છે और ये भीमभाई का बच्चा बेटा तू आवी हमारे भेगो जूनागढ़ इन माँ बेटे की कभी ना नहीं होती ये अच्छे अच्छे काम में हमें अच्छे खाने पीने में आगे रहते हैं और अगर खर्चा वाला कोई चीज़ है तो पीछे चले जाते हैं तो जम्मा बेसी जाऊँ ने હા હમણાં જમવા બી અને હવે આલો આ વ્લોગ અહીંયા પૂરો કરે હા લોકો પૂરો બધાને કહી દો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ जय श्री कृष्ण જય શ્રી हर हर महादेव भीमभाई कही दो जय द्वारकाधीश जय द्वारकाधीश आप भी बोल दीजिए जय द्वारकाधीश हेलो बधाई ने जय द्वारकाधीश